મીડિયા સર્કલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ। અગાઉ આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરી। એમાં આપણે સરવાળા અને ગુણાકારના આપણે ગુણધર્મ શીખ્યા, સંવૃત્તાનો ગુણધર્મ, ત્યાર પછી ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, પછી તટસ્થ સંખ્યા શીખ્યા, વિરોધી સંખ્યા શીખ્યા, બરોબર, ગુણાકારમાં પણ શીખ્યા। ત્યાર પછી આપણે હવે દાખલા ગણ્યા। આજે આપણે દાખલા નંબર 18 જોઈશું। દાખલા નંબર 18 માં આપણને રકમ આપેલી છે કે એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચે। સિમેન્ટ કંપની છે, એમાં સફેદ સિમેન્ટની જો એક ગુણ વેચે તો એને 8 રૂપિયાનો નફો થાય છે, અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો એને 5 રૂપિયાની ખોટ થાય છે। હવે નિથાણમાં આ જે બે લાઈન છે ઈ ભૂલવાળી છે, એટલે તમે આ જે પહેલી બે લાઈન છે ઈ સુધારી નાખજો, બરોબર। એમાં ઈ ભૂલ છે, એમાં બે લાઈન લખવાની છે, બરોબર, રકમમાં। ત્યાર પછી એમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બેના આપણે જવાબ દેવાના છે। પહેલું શું છે? કંપનીએ 3000 સફેદ અને 5000 રાખોડી ગુણ, 3000 સફેદ ગુણ અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી, બરોબર। તો તેને કેટલો નફો અને કેટલી ખોટ થશે? તો સૌપ્રથમ આપણે બેનું અલગ અલગ નફો અને ખોટ ગોતવું પડશે। એમાંથી જે વધારે હશે, નફો વધારે હશે તો નફો થાય, ખોટ વધારે હોય તો ખોટ જાય, બરોબર। તો સૌપ્રથમ આપણે સફેદ સિમેન્ટ ઉપર કેટલો નફો મળે છે અને રાખોડી સિમેન્ટ ઉપર કેટલી ખોટ જાય છે એ આપણે ગોતી લઈએ। તો સફેદ સિમેન્ટ માટે નફો બરાબર કુલ કેટલી સફેદ સિમેન્ટ છે? 3000, અને નફો કેટલાનો જાય છે? સોરી, નફો કેટલાનો થાય છે? 8 રૂપિયાનો, બરોબર। તો 1 ગુણે 8 રૂપિયાનો નફો થાય તો 30000 એ કેટલો નફો થાય? તો 30000 ગુણ્યા 8, 30000 સોરી 3000 ગુણ્યા 8, બરોબર, 3000 ગુણ્યા 8, 8 તેરી 24000 રૂપિયા। તો સફેદ સિમેન્ટની 3000 થેલીઓ વેચે, ગુણ વેચે તો એને 24000 રૂપિયા નફો જાય છે। હવે આપણે ખોટ લખીએ। ખોટ શેમાં આવશે? રાખોડીમાં। તો રાખોડી સિમેન્ટ માટે ખોટ બરાબર રાખોડી સિમેન્ટ કેટલી છે? 5000, અને ખોટ કેટલાની જાય છે? 5 રૂપિયાની। 5000 સિમેન્ટની ગુણ છે અને 5000 5 રૂપિયાની ખોટ જાય છે, બરોબર। તો એક સિમેન્ટની ગુણ 5 રૂપિયા ખોટ જાય તો 5000 એ કેટલી, એટલે બેનો ગુણાકાર કરવાનો। ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 5 25, અને 3 શૂન્ય મૂકી દેવાના, 1 2 અને 3, 25000 રૂપિયા ખોટ જાય છે। હવે શું વધારે છે? આ નફો 24000 થાય છે અને ખોટ 25000 થાય છે, બરોબર। તો વેપારીને એટલે કે કંપનીને ખોટ જાય છે, બરોબર। ખોટ છે ઈ વધારે છે કોના કરતા? નફા કરતા। ખોટ કેટલી છે? 25000, અને નફો કેટલો છે? 24000। હવે કેટલો નફો સોરી કેટલી ખોટ જાય છે એ આપણે ગોતવાનું છે। તો ખોટ બરાબર 25000 માઈનસ 24000, બરોબર। બેની બાદબાકી કરીએ એટલે કેટલી ખોટ જાય છે આપણને મળી જાય। કેટલી આવશે? 1000। 25000 માંથી 24000 બાદ કરીએ તો 1000 રૂપિયાની ખોટ જશે। કંપનીને 1000 રૂપિયાની ખોટ જાય છે, બરોબર। હવે બીજો પ્રશ્ન આ ખાસ સમજવાનો છે, થોડો અટપટો છે। જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાય હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય? ત્યારે નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય। રાખોડી સિમેન્ટની આપણને ગુણની સંખ્યા આપેલી છે 6400, એના ઉપરથી આપણે ખોટ તો મેળવી શકીશું કે આટલી ખોટ જાય। અહીંયા જે કહ્યું કે 5000 ગુણ આવી હતી તો એનો આપણે ખોટ કેટલી મળી? 25000। તો અહીંયા 6400 ગુણ આપેલી છે, બરોબર। તો એના ઉપરથી આપણે એની કેટલી ખોટ જાય છે એ આપણે શોધીશું। પણ બીજું શું ગોતવાનું છે? સફેદ સિમેન્ટની ગુણની સંખ્યા ગોતવાની છે।
કે જેનાથી નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. તો આપણે સૌપ્રથમ જે ખોટ આપેલી છે રાખોડી સિમેન્ટની ગુણ આપેલી છે એના પરથી આપણે ખોટ ગોતી લઈએ. કે રાખોડી સિમેન્ટ માટે ખોટ બરાબર 6400 ગુણ્યા 5. 6400 ગુણ્યા 5 64 50 320 આ બે યુનિયન એમ તો 32000 રૂપિયાની એને ખોટ જાય છે. કેટલી? 32000 ની. ક્યારે? કે 6400 સિમેન્ટ વેચાય તો રાખોડી સિમેન્ટ. હવે બીજું આ ખાસ વાંચવાનું છે અને ધ્યાનથી નફો પણ ન થવો જોઈએ અને ખોટ પણ ન થાય. નફો પણ ન જાય નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. એનો મતલબ શું કે જેટલી ખોટ છે એટલો જ સામે નફો થાય છે. એટલે ખોટની રૂપિયા પણ એટલા જ છે અને નફો પણ એટલો થાય છે. બરોબર. તો રાખોડી સિમેન્ટમાં ખોટ કેટલી જાય? 32000 ની એને ખોટ જાય છે. તો સફેદ સિમેન્ટમાં એને નફો પણ કેટલો થશે? 32000 નો થશે. તેથી સફેદ સિમેન્ટમાં પણ 32000 નો નફો થવો જોઈએ. બરોબર. 32000 નો નફો થવો જોઈએ એટલે ખોટ એટલો જ નફો નો વધે એટલે જેટલા રૂપિયા હોય એટલા વધે. બરોબર. કઈ નુકસાની થાય નહીં. તો હવે આપણે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચે કે 32000 નો નફો થાય એ આપણે ગોતવાનું છે. તો સફેદ સિમેન્ટ ની ગુણ આપણે એની સંખ્યા ગોતવાની છે. તો સફેદ સિમેન્ટની ગુણ બરાબર 32000 કુલ કેટલી છે? 32000 રૂપિયા નફો થાય છે ભાગાકારમાં 8. કેવી રીતે આપણે જોઈએ. હવે આ બે સંખ્યા આપેલી છે 3000 ગુણ્યા 8 તો શું મળ્યું આપણને? 24000 મળ્યું. હવે તમે 24000 ભાગ્યા 8 કરો એટલે 3000 મળી. શું મળશે? સિમેન્ટની સંખ્યા એટલે ગુણની સંખ્યા મળશે. બરોબર. તો એ જ આપણે અહીંયા કહ્યું છે 32000 ભાગ્યા 8 8 + 32 થાય. અહીંયા શું જવાબ આવશે? 4000 ગુણ. તો તે સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચે ત્યારે 32000 રૂપિયાનો નફો થાય. એટલે કે નફો પણ ન થાય. આ વાક્ય નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. ક્યારે? 4000 સફેદ સિમેન્ટની ગુણ વેચે ત્યારે. હવે તમે જુઓ 4000 ગુણ્યા 8 કરશો એટલે 32000 આવશે. અહીંયા જો 4000 ગુણ્યા 8 કરો એટલે 32000. બરોબર. તો અહીંયા આપણે શું કર્યું? ગુણની સંખ્યા મેળવવા માટે આપણે અહીંયા ભાગાકાર કર્યો અને અહીંયા રૂપિયા મેળવવા માટે આપણે ગુણાકાર કર્યો. બરોબર. તો આ દાખલો રાખોડી સિમેન્ટની સંખ્યા આપેલી હતી એના ઉપરથી આપણે ખોટ ગોતી. તો નફો પણ એટલો થાય છે. બરોબર. રકમમાં આપેલું છે નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય એટલે 32000 જ આવશે. તો સફેદ સિમેન્ટની ગુણ કેટલી આવશે? 4000 આવશે. બરોબર. દાખલા નંબર 18 આપણે જોયું. હવે આગળ બીજું જોઈએ. હવે અત્યાર સુધી આપણે ગુણાકાર વિશે માહિતી મેળવી. હવે ભાગાકારના થોડાક નિયમો છે એ આપણે પહેલા થિયરી કરીએ અને પછી એના દાખલા કરીએ. તો ભાગાકારના થિયરીમાં શું છે? નિયમ આપેલા છે કે a ભાગ્યા -b બરાબર -a ભાગ્યા b. જ્યાં b છે 0 હોવો જોઈએ. અહીંયા વચ્ચેની જે સાઈન છે ને વચાઈ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર 0 બરાબર હોવું જોઈએ નહીં. શું? b. કારણ કે b છે એ ક્યાં આવશે? છેદમાં આવે. ભાગાકાર એટલે આપણે છેદમાં લખીએ છીએ. બરોબર. તો છેદ છે એ 0 હોવો જોઈએ નહીં. હવે આનું ઉદાહરણ શું આપ્યું છે? a બરાબર 20 લીધા છે અને b બરાબર 4 લીધા છે. તો 20 ભાગ્યા -4 કરો કે -20 ભાગ્યા 4 કરો. જવાબમાં શું આવશે? -5 જ આવશે. બરોબર. અંશમાં માઈનસ હોય કે છેદમાં માઈનસ હોય કેટલી વાર? એક જ વાર. અહીંયા પણ એક વખત માઈનસ છે, અહીંયા પણ એક વખત માઈનસ છે. તો જવાબમાં માઈનસ વાળો પદ આવશે. બરોબર. એ જ રીતે બીજું છે બે પદ માઈનસ હોય કે બે પદ પ્લસ હોય.
જવાબ હંમેશા પ્લસમાં જ આવશે. અહીંયા પણ કન્ડિશન શું છે? b છે એ 0 હોવો જોઈએ નહીં. ઉદાહરણ શું લીધું છે? -24 ભાગ્યા -4. બે કેવી સંખ્યા છે? માઈનસ માઈનસ છે. બરોબર, તો એનો જવાબ પણ પ્લસ 6 આવશે અને 24 ભાગ્યા 4 કરો તો એનો જવાબ પણ પ્લસ 6 જ આવશે. બરોબર, તો અહીંયા શું છે કે અંશમાં માઈનસ હોય કે છેદમાં માઈનસ હોય, અંશ અને છેદ કોઈ પણ એક જગ્યાએ જો માઈનસ નિશાની હોય તો જવાબમાં હંમેશા માઈનસ જ આવશે. બરોબર, આ ઉદાહરણ લીધું. અને અંશમાં પણ માઈનસ હોય અને છેદમાં પણ માઈનસ હોય તો જવાબ હંમેશા પ્લસ આવશે. અને પ્લસ બે સંખ્યા હોય તો જવાબ તો પ્લસ જ આવશે. બરોબર, એ આપણને ખબર છે. ત્યાર પછી કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા હોય એટલે કે કોઈ પણ ધન સંખ્યા હોય એને તમે -1 સાથે ભાગાકાર કરો. -1 સાથે તમે એને ભાગાકાર કરો તો જવાબ શું આવશે? ઋણ પૂર્ણાંક સંખ્યા મળશે. બરોબર, આવું ખાલી જગ્યામાં કે ખરા ખોટામાં પૂછાય છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો 1 વડે ભાગાકાર કરો તો જવાબમાં શું મળે? ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. એવી જ રીતે એનું કે ઋણ પૂર્ણાંક સંખ્યાનો આપેલી હોય, અહીંયા આપેલી છે ધન પૂર્ણાંક, એની ભાગાકાર -1 સાથે કરો તો જવાબમાં શું આવે છે? ઋણ પૂર્ણાંક આવે છે. અહીંયા -1 આપેલું છે પણ કોઈ પણ જગ્યાએ ધન સંખ્યા આપેલી હોય એનો ભાગાકાર તમે ઋણ સંખ્યા સાથે કરો તો જવાબમાં હંમેશા ઋણ સંખ્યા જ મળશે. હવે એવું છે અહીંયા બીજું કે કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા આપેલી છે, અહીંયા ઋણ પૂર્ણાંક આપેલી છે, ઉદાહરણ પર જોતા જઈએ. ઋણ પૂર્ણાંક આપેલી છે એનો તમે ઋણ પૂર્ણાંક એટલે -1 આપેલું છે પણ આપણે અહીંયા ઉદાહરણમાં -4 લીધું છે. ઋણ સાથે તમે ભાગાકાર કરો ભાગતા ધન પૂર્ણાંક સંખ્યા જ મળે છે. શું મળશે? ધન પૂર્ણાંક સંખ્યા. જે અહીંયા આપણે ઉદાહરણમાં લખેલું છે -24 ભાગ્યા -4 તો જવાબમાં શું આવશે? પ્લસ આવશે. એટલે કોઈ પણ ઋણ પૂર્ણાંકનો તમે માઈનસ સાથે ભાગાકાર કરો તો ધન પૂર્ણાંક સંખ્યા જ મળશે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા ભાગાકાર માટે સમક્રમી નથી. બરોબર, અહીંયા ક્રમના નિયમનું પાલન થશે નહીં. હવે તમે ક્રમનો નિયમનું પાલન કરો. અહીંયા માઈનસ અહીંયા 20 છે અહીંયા -4 છે તો બેના ક્રમ બદલાવી નાખો તો જવાબ સરખો આવે નહીં. બરોબર, અને અહીંયા પૂર્ણ સંખ્યાની વાત કરેલી છે. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા આવે નહીં. પૂર્ણ સંખ્યામાં 0 અને ધન સંખ્યા જ આવે. બરોબર, તો આ અહીંયા બે નિયમ છે એના ઉપરથી આપણે દાખલા કરીશું. પેલો શું આપેલું છે? -30 ભાગ્યા 10 તો એને આપણે પહેલા ભાગાકારની રીતે લખી નાખીએ. -30 છેદમાં આવશે 10. બરોબર, હવે આપણે શું કરવાનું છે? છેદ ઉડાડશું. 0 0 અંશ અને છેદમાં 0 હોય સામાન્ય એટલે કે છેદમાં અહીંયા 1 0 છે, અંશમાં પણ 1 0 છે તો બેને કેન્સલ કરી શકો. છેદમાં 2 0 હોય, અંશમાં 2 0 હોય તો પણ તમે 2 0 કેન્સલ કરી શકો. હવે શું કર્યું? ખાલી -3 તો -30 ભાગ્યા 10 જવાબ શું આવે છે? -3. હવે જો અહીંયા ઋણ સંખ્યા છે 1, અંશમાં ભાગાકારમાં શું છે? ધન સંખ્યા તો જવાબ શું આવ્યો? ઋણ સંખ્યા. ત્યાર પછી બીજું અહીંયા શું થઈ જશે? 50 ભાગ્યા 5 છેદ થઈ જશે 5 10 50 5 10 50 જવાબ +10 આવશે. હવે ત્રીજું એમાં શું છે? એમાં આપણે અહીંયા કાઉન્સ આપેલું છે તો સૌપ્રથમ આપણે કાઉન્સ છૂટો પાડવાનો. આ 13 એકમ રાખશું, 13 ભાગાકાર એકમ. હવે અહીંયા બેની નિશાની કેવી છે? અલગ અલગ છે તો બેનું શું કરવાનું? બાદબાકી કરવાની. -2 માંથી +1 જાય તો શું વધે? 1 વધે. પણ મોટું પદ 2 છે તો એની આગળ કઈ નિશાની છે? તો માઈનસ ની, અહીંયા માઈનસ આવશે. હવે આપણે ભાગાકાર કરીએ 13 ભાગ્યા -1. હમણાં અહીંયા આપણે લખ્યું કે ધન સંખ્યાનું આપણે -1 વડે ભાગાકાર કરીએ તો ઋણ જવાબ આવે તો અહીંયા ઋણ 13 જવાબ આવશે. બરોબર, -13 જવાબ આવે. એવું જ હવે ચોથું છે -31 ભાગ્યા કૌંસમાં છે -30 + -1. એને પહેલા આપણે કૌંસ છૂટો પાડી દઈએ તો -31 એમનમ ભાગાકારની નિશાની પણ એમનમ. કૌંસમાં શું વધશે? બેની નિશાની સરખી છે. આ -30 છે, આ -1 છે તો બેની નિશાની સરખી હોય ત્યારે શું કરવાનું?
સરવાળો કરવાનો. તો 30 + 1 એટલે શું આવે 31 અને 30 મોટા છે એટલે એની નિશાની આવશે માઈનસ. બરોબર? તો અહીંયા -31. હવે બેનો ભાગાકાર -31 ભાગ્યા -31. બરોબર? બે કેન્સલ થઈ જશે. 31 કેન્સલ અને માઈનસ નિશાની પણ અંશ અને છેદમાંથી સરખી હોય એટલે કેન્સલ થઈ જાય. તો આનો જવાબ શું આવશે? +1 જવાબ આવશે. શું જવાબ આવશે એનો? +1. છેલ્લું પાંચમું. અહીંયા બે કામ છૂટા પાડશું આપણે પહેલા. આ બે નિશાની કેવી છે? અલગ અલગ. -6 અને +5 અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. 6 માંથી 5 જાય તો 1. 6 મોટા છે એટલે અહીંયા આગળ માઈનસ ની નિશાની. ભાગાકારની નિશાની અહીંયા પણ બે મોટા છે અને એક નાના છે. નિશાની અલગ અલગ છે. બાદબાકી કરવાની. બે માંથી 1 જાય તો 1. નિશાની માઈનસ ની એટલે -1. અહીંયા પણ -1. બરોબર? તો -1 ભાગ્યા -1. બેનો જવાબ શું આવશે? બેને કેન્સલ કરી દઈએ. જવાબમાં શું આવશે? ખાલી 1. બરોબર? તો આવી રીતે કોઈ પણ તમને ભાગાકારનું આપેલું હોય, ખાલી નિશાની જોવાની. પૂર્ણાંક સંખ્યા છે એટલે એમાં માઈનસ સંખ્યા પણ આવશે. બરોબર? તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની અને તમને કાઉન્સ આપેલા હોય ત્યારે એને પહેલા છૂટું કરવાનું અને પછી એ નિશાની રૂપ આપવાનું. બરોબર? અંશ અને છેદ બે જગ્યાએ જો આવી રીતે બે જગ્યાએ માઈનસ હોય, અંશ અને છેદ બે જગ્યાએ માઈનસ હોય તો જવાબમાં પ્લસ આવશે. અંશ અને છેદ કોઈ પણ એક જગ્યાએ માઈનસ હોય, અહીંયા છેદમાં છે, અહીંયા અંશમાં તો બેયમાં જવાબ કેવો આવે છે? માઈનસ. બરોબર? તો આજે જે આપણે દાખલા કર્યા, દાખલા નંબર 18 અને દાખલા નંબર 19, એ તમારે લીખામાં લખી નાખવાનું અને રફ બુકમાં દાખલા નંબર 18 પછી આ થિયરી અને આ દાખલા નંબર 19 એ બધું બે વખત લખવાનું રહેશે. ફરીથી લીખામાં દાખલા નંબર 18 અને દાખલા નંબર 19 લખવાનો છે અને રફ બુકમાં આજે કરાવેલું થિયરી પાર્ટ અને દાખલા નંબર 18 અને 19 રફ બુકમાં બે વાર લખવાનું રહેશે. બરોબર?